હલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે 1.1ના 10મા દાખલાથી શરૂઆત કરીએ છીએ. મિત્રો, તમે 1થી 9 દાખલા વ્યવસ્થિત ભણ્યા હશો, બરાબર છે? ન સમજાય અહીંયા પૂછો, વારંવાર રિવાઇઝ કરો. એક વખત આને તમે કમ્પ્લીટ કરી નાખશો ને પછી મગજમાંથી ક્યારેય આ ભૂલાશે નહીં. કારણ કે એટલું સીધું ને સરળ છે, એકવાર સમજાઈ ગયું એટલે. રેડી? હવે આપણે 10મા દાખલા તરફ આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે 9મા દાખલા સુધી ભણ્યા હતા. આજે 10મા દાખલાથી શરૂઆત કરીએ. દાખલા નંબર 10માં મેં તમને કીધું તે પ્રમાણે ઉદાહરણ આપી તમારે સંબંધનું અને કહેવાનું છે કે જે તમને જેવું ઉદાહરણ માંગ્યું છે એવું ઉદાહરણ તમારે જાતે બનાવવાનું છે. અહીં ક્રિએટિવિટી તમારે બતાવવાની છે. તમારી માઇન્ડમાં જો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે તો તમે ઇઝીલી આ ઉદાહરણ છે તમે બનાવી શકો. ઓકે, પેલો દાખલો છે. જો આ 5 સંબંધ છે ને એ સંબંધ હોય ને તેવા તમારે શું છે સંબંધોના ઉદાહરણ આપવાના છે, બરાબર છે? એટલે પેલો સંબંધ હું લઉં છું કે સંમિત હોવું જોઈએ પરંતુ સવાચક કે પરંપરિત ન હોવો જોઈએ. સંમિત હોવો જોઈએ પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવો. હવે સંમિતમાં તમને ખબર છે, સંમિતમાં એટલે શું? એ બી હોય તો બી એ હોવું જોઈએ. સ્વવાચકમાં શું? એ બી બી સી સી એવા જોડ ન હોવી જોઈએ. અને પરંપરિતમાં શું થવું જોઈએ કે એ બી હોય, બીસી હોય તો એસી હોવું જોઈએ. એટલે અહીંયા પરંપરિત નથી એટલે એસી ન હોવું જોઈએ. એ બી બીસી હોવા જોઈએ પરંતુ એસી ન હોય એટલે પરંપરિત ન થાય. સ્વવાચકમાં તો કે જે ગણ પર આધારિત સંબંધ હોય, માનો કે 1 2 3 પરનો સંબંધ લઈએ આપણે, બરાબર છે? અહીંયા જો આપણે શું કીધું છે? સંમિત હોવું જોઈએ, સ્વવાચક કે પરંપરિત ન હોય, બરાબર છે? એટલે ગણ આપણે ધારી લીધો છે. ધારો કે એ બરાબર 1 2 3 છે તો 1 2 3 પરનો આ સંબંધ છે. એ સંબંધની અંદર તમારે સંમિત બનાવવાનું છે, સ્વવાચક નથી બનાવવાનું, પરંપરિત નથી બનાવવાનું. રેડી? હવે સંમિત માટે શું હોવું જોઈએ? માનો કે હું 1 2 લખું છું એક જોડ, તો હું 2 1 લખી નાખું ને. 1 2 લખીને શું લખી નાખું છું? 2 1. રેડી? એટલે આ સંમિત થઈ ગયો. 1 2 ને સંમિત કોણ થાય? તો કે 2 1 થઈ જાય. રેડી? એટલે આ સંમિત સંબંધ થઈ ગયો. હવે સ્વવાચક નથી. સ્વવાચક શું કામ નથી મિત્રો? તો કે ગણ એ પરનો સંબંધ છે. તો જે સંબંધમાં 1 1 2 2 અને 3 3 આવી ત્રણેય જોડ હાજર હોય ને તો જ એને સ્વવાચક કહેવાય. એવું જરૂરી નથી કે 3 3 હાજર હોય, 3માંથી 1 ન હાજર હોય તોય હાલે, પણ અહીંયા એકય નથી એટલે આ સ્વવાચક નથી. પરંપરિત પણ નથી મિત્રો. શું કામ પરંપરિત નથી? ધ્યાનથી જુઓ. 1 2 છે, 2 1 છે, એટલે આ બે સરખા હોય એવી જોડ છે, એવી ઘટના છે, એવો અહીંયા ઉદ્ભવે છે સમય. રેડી? માટે આને પરંપરિત થવા માટે કઈ જોડામાં હોવી જોઈએ? 1 1 નામની જોડાની અંદર હોવી જોઈએ, પરંતુ એ જોડાની અંદર છે નહીં. 1 2 છે, 2 1 છે, સંજોગ બને છે પરંપરિત થાય એવા, પરંતુ આ 1 1 જો આની અંદર એડ કરી દેવામાં આવે તો આ સંબંધને પરંપરિત બનાવવો હોય તો 1 1 એડ કરો એટલે પરંપરિત થઈ જાય, સંમિત થઈ જાય, પણ સ્વવાચક ન થાય. શું કામ? સ્વવાચકમાં 1 1 જોઈએ, 2 2 જોઈએ, બરાબર છે? અને 3 3 જોઈએ. એટલે આ એક ઉદાહરણ આપણે બનાવી લખ્યું. 1 2 અને 2 1 લખી નાખ્યા એટલે સંમિત થઈ ગયા, સ્વવાચક નથી, પરંપરિત નથી. ઓકે, ચાલો બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ તમારે કેવું બનાવવાનું છે? તો કે પરંપરિત હોવું જોઈએ, સ્વવાચક ને સંમિત ન હોવું જોઈએ. એટલે પહેલાં બે ન હોવું જોઈએ, સ્વવાચક ને સંમિત, છેલ્લું પરંપરિત હોવું જોઈએ. ચાલો એ ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ. એટલે આ લોકોએ અહીંયા આવી રીતનું એક ઉદાહરણ લીધું છે કે એ બી કે જ્યાં એ લેસ ધેન બી એ પરંપરિત છે પરંતુ સ્વવાચક સંમિત નથી. આગળ આપણે ભણી ગયા ઉદાહરણ. એવું નથી કે આ જ ઉદાહરણથી તમે આપી શકો. બીજું ઉદાહરણ પણ આપણે ગણ 1 2 3 પરનું લઈએ, બરાબર છે? પરંપરિત હોવું જોઈએ, સ્વવાચક ન હોવું જોઈએ. એટલે 1 1 2 2 3 3 નથી લેવાના આપણે, બરાબર છે? એટલે આપણે જાતે ઉદાહરણ બનાવીએ 1 2 3 પરનું. એટલે 1 1 2 2 3 3 અને સ્વવાચક નથી કરવાનું, બરાબર છે? એટલે 1 1 2 2 3 3 નથી લેવાના, સંમિતય ન થવું જોઈએ, પરંપરિત થવું જોઈએ, બરાબર છે? હું આ રીતે ઉદાહરણ લઉં છું પરંપરિત માટે. જો 1 2 2 3 અને 1 3.
1 2 2 3 તો 1 3 તો 1 2 ને સબમિટ કરવા માટે 2 1 જોઈએ નથી, એટલે સબમિટ નથી આ. બરાબર છે. બીજી રીતે પરંપરિતમાં વિચારી લઈએ એક વખત. આ એક જોડ બની આપણે, બરાબર છે. આ બે જોડ છે, એના ઉપરથી મેં ત્રીજી જોડ લખી છે. બીજા કોઈ સંજોગો છે કે નહીં આપણે જોઈ લઈએ. પહેલા સ્થાન ઉપર જો બીજા સ્થાન ઉપર બગડો છે તો પહેલા સ્થાન ઉપર બગડો હોય એવી એક જ જોડ છે. બીજા સ્થાન ઉપર બગડો હોય તગડો હોય તો ત્રીજા સ્થાન ઉપર તગડો હોય એવી પહેલા સ્થાન ઉપર તગડો એવી કંઈ જોડ જ નથી. ઓકે, એટલે મિત્રો આ ઉદાહરણ આપી શકો તમે. 1 2 2 3 રેડી, અને 1 3 1 2 2 3 એટલે 1 3 જોઈએ પરંપરિત માટે, એટલે 1 3 લખી નાખ્યા. 1 1 2 2 કે 3 3 ન હોવાથી આ સ્વવાચક નથી. 1 2 ને સબમિટ થાય એવી જોડ 2 1 નથી. 2 3 ને સબમિટ થાય એવી 3 2 નથી. 1 3 ને સબમિટ થાય એવી 3 1 પણ નથી. પણ 3 3 ઉદાહરણ આપીને એવું નથી કહેવાનું કે સબમિટ નથી. એક ઉદાહરણ ઇનફ છે. એટલે મેં 1 2 કહી દીધું કે 2 1 નથી, એટલે માટે સબમિટ નથી. પરંપરિત છે એનું કારણ તો કે 1 2 છે, 2 3 છે, 1 3 પણ છે. માટે આપેલો આ સંબંધ છે એ કેવો સંબંધ થશે? પરંપરિત થશે, પરંતુ સ્વવાચક કે સબમિત થશે નહીં. ત્રીજું ઉદાહરણ છે, સ્વવાચક અને સમિત હોય, પરંપરિત ન હોય. પહેલા બે હોય, છેલ્લા બે ન હોય. રેડી? શું કીધું? સ્વવાચક અને સમિત હોય પરંતુ પરંપરિત ન હોય, એવું તમારું ઉદાહરણ આપવાનું છે. સ્વવાચક બનાવવા માટે ગણ એ પરનો સંબંધ આપણે વ્યાખ્યાયિત કરીએ તો 1 1 2 2 3 3 આ જોડે તો ફરજિયાત આવી જાય. હવે સમિત હોવી જોઈએ, એટલે મેં 1 2 લખ્યા અને 2 1 લખી નાખ્યા. 1 2 અને 2 1 લખી નાખ્યા. ઓકે, પછી આ સમિત સંબંધ, જો સમિત તો 1 1 2 2 3 થી આ જે મેં લખ્યું છે 1 1 2 2 3 થી આ તો સ્વવાચક છે, સમિત છે ને પરંપરિત છે. સ્વવાચક પણ છે, સમિત પણ છે અને પરંપરિત પણ છે. આ જે બોક્સ કર્યું છે 1 1 2 2 અને 3 3 નામનો સંબંધ. 1 2 3 પરનો સંબંધ 1 1 2 2 અને 3 3 સ્વવાચક, સમિત અને પરંપરિત એટલે કે સામ્ય સંબંધ છે આવડો આ મિત્રો. હવે એમાં સુધારા વધારા કરી અને સમિત રહેવું જોઈએ, પરંતુ પરંપરિત ન હોવું જોઈએ, એવું બનાવી નાખવાનું છે. એટલે આ લોકોએ શું કર્યું? 1 1 અને 1 2 એડ કર્યા અને 2 1 એડ કર્યા. 1 2 એડ કરો એટલે સમિત બનાવવા માટે 2 1 એડ કરવા જ પડે, એટલે 2 1 એડ કર્યા. પછી 1 3 એડ કરીને 3 1 એડ કરવા પડે. 1 3 શું કામ એડ કર્યા? રેડી? જો 1 3 એડ ન કરો તમે, માનો કે આ 1 3 છે એડ નથી કરતા. રેડી? હવે આ સંબંધ છે ને સ્વવાચક, સમિત ને પરંપરિત છે. હજી શું કામ? 1 1 2 2 3 3 સ્વવાચક, 1 2 છે તો 2 1 છે, સમિત છે, પરંપરિત છે. શું કામ? તો કે 1 2 2 1 તો 1 1 આર્યા 1 1 છે. આમી ભાઈ 1 1 આ 1 1 થયા મિત્રો. જ્યાં 1 1 ની અને 1 2 ની જોડ બનાવો એટલે 1 1 સરખા, એટલે 1 2 હોવા જોઈએ, આર્યા 1 2 છે. એ રીતે 2 2 અને 2 1 ની જોડ 2 2 સરખા છે, 2 1 હોવા જોઈએ, આર્યા 2 1 છે. એટલે આ રીતે જોડામાં થાય છે. રેડી? એટલે સ્વવાચક, સમિત, પરંપરિત છે. 1 3 એડ કરીને 3 1 એડ કર્યા. 1 3 એડ કરીને 3 1 એડ કર્યા. એટલે 1 3 એડ કરીને 3 1 એડ કરશો એટલે શું થશે? જો આ બેન ભેગા કરો. 2 1 1 3 તો 2 3 હોવા જોઈએ, 2 3 આમાં નથી. માટે આ સંબંધ કેવો નથી? પરંપરિત નથી. સ્વવાચક છે, સમિત છે, પરંતુ 2 1 અને 1 3 હોવાથી, 2 3 ન હોવાથી આપેલો સંબંધ પરંપરિત નથી. આ રીતે તમે ઉદાહરણ બનાવી શકો. બરાબર છે મિત્રો? આગળ વધીએ. એના પછીનો વિભાગ આવે છે સ્વવાચક, સમિત, પરંપરિત. થઈ ગયું. પાંચમું જોઈએ, સોરી ચોથું જોવાનું છે આપણે. સ્વવાચક અને પરંપરિત હોવું જોઈએ, પરંતુ સમિત ન હોવું જોઈએ. બરાબર છે? એટલે પહેલો અને ત્રીજા નંબરનો સંબંધ અસ્તિત્વ ધરાવતો હોય, સમિત ન હોવો જોઈએ. ચલો જોઈએ. ગણ 1 2 3 પરનો સંબંધ છે સ્વવાચક અને પરંપરિત જોઈએ છે, સમિત નથી જોતો. એટલે 1 2 3 પરનો સંબંધ છે 1 1 2 2 3 3 લખી નાખ્યો. એટલે સ્વવાચક, સમિત ને પરંપરિત થઈ ગયો. એટલે આ સ્વવાચક આપણે વિચારીએ, માનો કે આ સ્વવાચક માટે આપણે 1 1 2 2 ને 3 3 લખી નાખ્યા. હવે પરંપરિત થવું જોઈએ, સમિત ન થવું જોઈએ. 1 2 લખ્યા. 1 2 લખવાથી શું થાય છે મિત્રો? પરંપરિત થાય છે. જોઈએ આપણે. બરાબર છે? જો આ 1 1 આ 1 1 લખ્યા બાજુમાં, એની બાજુમાં 1 2 નામની જોડ લખી. એક મિનિટ,
1 1 અને 1 2 નામની જોડ લઈ. આ બે સરખા છે એટલે 1 2 હોવા જોઈએ. આ રીતે 1 2 છે જ. 1 1 1 2 1 2 છે માટે પરંપરિત છે. એક કિસ્સામાં પણ એવું થાય છે. બીજા કિસ્સામાં વિચારો તો 1 2 પહેલાં લખો, 1 2 લખ્યા અને 2 2 લખો બાજુમાં, એટલે 2 ને 2 સરખા થઈ ગયા તો 1 2 હોવા જોઈએ. આ અહીંયા પણ 1 2 છે માટે પણ પરંપરિત છે. રેડી? એટલે આ જે જોડ છે એની પહેલો ને બીજા સ્થાન ઉપર એકડો ને બગડો જોઈએ. એકડા ને બગડાવાળી જોડ આપણે જોઈ લેવાની છે. રેડી? એટલે 1 1 2 2 3 3 છે એટલે સ્વવાચક છે. 1 2 છે પરંતુ 2 1 નથી માટે સંમિત નથી. રેડી? 1 2 છે, 2 2 છે તો 1 2 છે માટે પરંપરિત છે. આ રીતે માત્ર એક 1 2 લખીને સ્વવાચક અને પરંપરિત પરંતુ સંમિત નથી એવી જોડ આપણે બનાવી છે. એના પછીનો વિભાગ આવે છે 5મો. સંમિત હોય, પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. સંમિત પહેલું ન હોય સ્વવાચક, એવું આપણે ઉદાહરણ આપવાનું છે. 1 2 3 પરનો જ એક સંબંધ લીધો, 1 1 2 2 3 3 લખો તો સ્વવાચક થાય. સ્વવાચક નથી કરવાનું. એટલે આપણે 1 1 2 2 3 3માંથી કોઈ પણ એક જોડ ન લખીએ ને એટલે એ સ્વવાચક ન હોય. એવું જરૂરી નથી કે 3 3 કાઢી નાખવું. એક પણ જોડ જો ઓછી હોય, બરાબર, ઘટતી હોય તો એ સ્વવાચક ના જ થાય. એટલે આપણે જરૂરિયાત પ્રમાણે જોડ ઉમેરતી જવાની. બરાબર છે? પરંપરિત બનાવવાનું છે મિત્રો. બરાબર છે? એટલે આ લોકો અહીં 1 1 લખ્યું છે, 1 2 લખ્યું તો 2 1 લખવું પડે. કોઈ પણ એક જોડ લખશો એટલે એને તમારે જોડ બનાવવી જ પડશે. રેડી? ઓકે. હવે ઘણી વખત આટલું બધું તમે લખો છો તો ખાલી હું આમ લખી નાખું ને 1 1 અને 2 2, 1 1 અને 2 2 તો આ સ્વવાચક નથી. સમિત છે કારણ કે 1 1 ને સમિત થઈ એવી 1 1, 2 2 ને સમિત થઈ એવી 2 2. પરંપરિત પણ છે મિત્રો. આમાં એવી બે જોડ ઉદ્ભવતી જ નથી, એ બી અને બીસી, કે બાજુબાજુના ઘટક સરખા થાય એવા. તો તમારે ત્રીજા ક્રમિક જોડનો વિચાર કરવો પડે. પણ અહીંયા એવી પરિસ્થિતિ જ નથી. હું 1 1 ને 2 2 લખી નાખું એટલે આ સ્વવાચક નથી. સંમિત છે, પરંપરિત છે. એટલે આટલું બધું લખવું એવું જરૂર નથી. આ ઉદાહરણ એ બેસ્ટ છે એવું નથી. પણ હું 1 1 ને 2 2 લખું અથવા 1 1 ને 3 3 લખું, 2 3 2 2 ને 3 3 લખું. રેડી? કોઈ પણ 6 છે એમાંથી તમે 2 લખો ને 1 કાઢી નાખો એટલે સ્વવાચક નથી, પરંપરિત છે અને સંમિત પણ છે. એવું જરૂર નથી કે 1 2 ને 2 1 લખો તો જ સંમિત થાય. રેડી? એટલે આ પણ ઉદાહરણ ચાલે. ખાલી તમે આ બે જોડ ન લખો, 1 1 ને 2 2 લખો એટલે સ્વવાચક થઈ નથી, સંમિત છે. અને સંમિત શું કામ છે? 1 1 ને સંમિત થાય એવી 1 1, 2 2 ને સંમિત થાય એવી 2 2 જોડ છે. પરંપરિતમાં શું હોય? બાજુબાજુના ઘટક સરખા થાય, પણ એવી પરિસ્થિતિ જ નથી અહીં ઉદ્ભવતી. એટલે વિચારવાનું જ ન હોય જ. અને સંમિત પણ છે જ, રેડી? પર સ્વવાચક નથી. આ ઉદાહરણમાં પણ તમને સમજાવી દઉં. એ લોકોએ 1 1 1 2 લખ્યા, સંમિત કરવા માટે 2 1 લખવા પડે. હવે પરંપરિત સંબંધ છે આ. શું કામ? તો કે 1 2 2 1 તો 1 1 હોવું જોઈએ છે. બીજી દિશામાં વિચારીએ આપણે. આ બેને ભેગા કરો તો 1 1 છે તો 1 2 હોવું જોઈએ, 1 2 છે. બીજી ભાષામાં વિચારો તમે. આ 2 2 ભેગા કર્યા, એના 2 2 રાખ્યા. રેડી? આ 2 પહેલાં લખવું પડે એટલે 2 1 2 1 તો 2 1 પણ છે. પછી આ બેને જુઓ તો 1 1 છે, 2 2 સરખા છે એટલે. રેડી? ઓકે. એટલે આ રીતે પણ તમે, અને આ બેને ભેગા કરશો તો 2 2 સરખા છે, 1 2 અહીંયા પણ 1 2 છે. એટલે આ સંમિત નથી, સોરી સંમિત છે, પરંપરિત છે, સ્વવાચક નથી. એનું કારણ તો કે 3 3 નથી. ઓકે. રેડી? એટલે આ રીતે પણ ઉદાહરણ આપી શકાય. ચલો 11મો દાખલો જોઈએ. સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર ગણની અંદર ક્રમિક જોડ પી ક્યુ કે જ્યાં ઉગમ બિંદુ એટલે ઓ થી પીનું અંતર એ ઉગમ બિંદુથી ક્યુનું અંતર જેટલું જ છે. એટલે ઉગમ બિંદુથી પીનું અંતર ને ઉગમ બિંદુથી ક્યુનું અંતર બે સમાન છે. એટલે ઓપી બરાબર ઓક્યુ છે. ઓકે. તો આર એ સામ્ય સંબંધ છે એવું તમારે સાબિત કરવાનું છે. સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. ઓથી પીનું અંતર ને ઓથી ક્યુનું અંતર, આ જે સંબંધ છે એ તમારે બંને સમાન અંતરો છે. એટલે ઉગમ બિંદુથી બે સમાન અંતરે આવેલા બિંદુઓના ગણથી બનતી ક્રમયુક્ત જોડનો સંબંધ છે આ. બરાબર છે ને? આ સંબંધ છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત એટલે કે સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે.
વધુમાં એવું સાબિત કરવાનું છે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું ને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે એવું તમારે કહેવાનું છે. સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા, ઉગમ બિંદુ સિવાયનું બિંદુ લેવાનું અને પી સાથે સંબંધ આર ધરાવતો હોય. પી સાથે સંબંધ આર એટલે કઈ રીતે? તો પી અને ક્યુ વચ્ચે સંબંધ શું છે? તો પીનું અંતર ઉગમ બિંદુથી પીનું અંતર જે થાય છે એટલું જ ઉગમ બિંદુથી ક્યુનું અંતર થાય છે. એટલા જ અંતરે ઉગમ બિંદુથી આવેલા બિંદુઓનો ગણ. રેડી? ઓપીનું અંતર છે ને એ ઓપી જેટલા જ અંતર જેટલા બિંદુ આવેલા હશે ને એ તમામ બિંદુઓનો ગણ બનાવો ને તો એ પીમાંથી પસાર થતું એવું વર્તુળ અને ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવું એક વર્તુળ બનશે. આવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, એટલે ગણ એ છે એ શું છે? સમતલમાં આવેલા તમામ બિંદુઓનો ગણ. એટલે એક સમતલ છે એની કોઈ આકૃતિ ફિક્સ નથી મિત્રો. સમતલ એટલે સમતલ, એને કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ કોઈ વસ્તુ નથી. રેડી? સમતલ એટલે આપણે જે બોર્ડ લઈએ છીએ એક સમતલ છે, એક ફ્લેટ સપાટી. મોબાઈલની સ્ક્રીન છે એક સમતલ છે. રેડી? એ સમતલની અંદર આવેલા તમામ અસંખ્ય બિંદુઓનો ગણ એક લીધો છે. બરાબર છે? હવે એના પરનો સંબંધ શું વ્યાખ્યાયિત છે? તો કે આર સંબંધ તમને રકમમાં આપ્યો છે. આર કે જ્યાં આ સંબંધની અંદર આવેલી ક્રમયુક્ત જોડ પી ક્યુ, એમાં પી છે એ શું બતાવે છે? તો કે પી બિંદુ એક છે અને ક્યુ છે એક બીજું બિંદુ છે. એ બે બિંદુથી ક્રમયુક્ત જોડ બને છે. અને એ બે બિંદુ વચ્ચેનો સંબંધ શું છે? તો કે પીનું ઉગમ બિંદુથી અંતર તથા ક્યુનું ઉગમ બિંદુથી અંતર સમાન છે. આ બે વચ્ચેનો સંબંધ છે, એટલે કે ઓપી બરાબર ઓક્યુ છે એનો સંબંધ છે. રેડી? હવે આ સંબંધ એને એ લોકોએ અલગથી વધારે રીરાઇટ કર્યો, મેથેમેટિકલ ટર્મમાં લખી નાખ્યો પી ક્યુ કે જ્યાં ઓપી બરાબર ઓક્યુ, જ્યાં ઓ છે ઉગમ બિંદુ છે. રેડી? હવે અહીંયા ઓપી બરાબર ઓપી થાય. સ્વવાચકતા વિશે વાત કરી, અહીંથી સ્વવાચકતા ચાલુ થઈ છે. સ્વવાચકતામાં શું છે મિત્રો? સ્વવાચકતામાં શું હોય? પી ક્યુની બદલે એક્સ વાયની બદલે એક્સ નામની જોડ લેવાની, અહીં પી પી જોડ લેવાની હોય. એટલે કે ઓથી પીનું અંતર એ ઓથી પીના અંતર જેટલું જ થાય. એટલે બે સમાન જ હોય ને, ઓપી બરાબર ઓપી જ થાય. રેડી? એટલે પીપી નામની જોડ છે એ તમારી ક્યાં હશે? સંબંધ આરમાં હશે. એવરી પી બિલોંગ્સ ટુ એ માટે. એટલે બિંદુ સમતલના દરેક બિંદુ માટે શું થશે? પીપી બિલોંગ્સ ટુ આર થશે. માટે આ સંબંધ છે એ સ્વવાચક થશે. સમિત વિશે સમિત પણ હોય. શું કામ મિત્રો? તો કે પીક્યુ નામની જોડ ધારો કે આ સંબંધ આરમાં છે તો ઓપી બરાબર ઓક્યુ થાય, કારણ કે ઓથી પીનું અંતર અને ક્યુથી ઓનું અંતર બંને સમાન છે. તો ઓક્યુ બરાબર ઓપી લખી શકાય. ઓકે, તો ઓપી બરાબર ઓક્યુ હતું તો પી ક્યુ બિલોંગ્સ ટુ આર હતા તો ઓક્યુ બરાબર ઓપી લખ્યા તો હું આમ લખું તો કે ક્યુ પી બિલોંગ્સ ટુ આર. ઓકે થાય. એટલે દરેક પી અને ક્યુ માટે પી ક્યુ બિલોંગ્સ ટુ આર, એવરી પી ક્યુ બિલોંગ્સ ટુ એ માટે ક્યુપી બિલોંગ્સ ટુ આર તમને મળશે. રેડી? સમજાણું મિત્રો? પીથી ઓનું અંતર ને ક્યુથી ઓનું અંતર બંને સમાન જ હોવાના છે. ઓકે, તો આ જોડ પણ અહીં અસ્તિત્વ ધરાવતી હોવાથી આ સંબંધ સમિત છે. હવે વાત કરીએ પરંપરિત. પરંપરિતમાં મિત્રો બે ક્રમયુક્ત જોડ છે એ તમારી પાસે હોય તો ત્રીજી ક્રમયુક્ત જોડનો વિચાર કરવાનો હોય છે. એટલે પહેલાં બે તમારે ધારવી પડશે. જ્યારે સમિતમાં એક ક્રમયુક્ત જોડ તમારી પાસે હોય તો એને અનુરૂપ બીજી ક્રમયુક્ત જોડ તમારે જોવી પડે. જ્યારે સ્વવાચકમાં જેટલા બિંદુ હોય એટલી તમામ ક્રમયુક્ત જોડ તમારા ગણમાં હોવી જોઈએ તો જ સ્વવાચક થાય. બરાબર છે? તો પરંપરિતમાં બે ધારો કે આવી કોઈ જોડ છે, પી ક્યુ બિલોંગ્સ ટુ આર અને ક્યુ એમ બિલોંગ્સ ટુ આર, આ બંને ઘટકો સમાન હોય એવી તમારે જોડ ધારવી પડે. રેડી? બે બિંદુઓ મેળવી લીધા આપણે, પી ક્યુ અને ક્યુ એમ. એનો પી ક્યુ બિલોંગ્સ ટુ આરનો મતલબ શું થાય? રેડી? એનો મતલબ એમ કે ઓથી પીનું અંતર અને ઓથી ક્યુનું અંતર સમાન છે એટલે ઓપી બરાબર ઓક્યુ. ક્યુ એમ બિલોંગ્સ ટુ આરનો મતલબ એ સંબંધ આરથી જોડાયેલા છે, ક્યુ ને એમ બિંદુ. તો એનો મતલબ કે ઓથી ક્યુનું અંતર અને ઓથી એમનું અંતર સમાન છે એટલે ઓક્યુ બરાબર ઓ એમ છે. રેડી? એટલે ઓપી બરાબર ઓક્યુ બરાબર એમ, એટલે ઓક્યુ સમાન હોવાથી ઓપી બરાબર ઓ એમ થશે. એટલે ઓપી બરાબર ઓ એમ થઈ ગયા. એનો મતલબ શું થઈ ગયો? ઓપી બરાબર ઓ એમ તો કે પીએમ હોય કે પીથી ઓનું અંતર અને એમથી ઓનું અંતર સમાન છે. મતલબ સંબંધ આર એવા જ બિંદુઓનો ગણ છે, બિંદુઓથી બનતી ક્રમયુક્ત જોડનો ગણ છે કે જેમાં બે બિંદુઓના ઉગમ બિંદુથી અંતરો
સમાન હોય, એટલે ઓથી પી અને ઓથી એમનું અંતર સમાન છે. માટે આર છે પરંપરિત સંબંધ છે, સ્વવાચક છે, સમિત છે, પરંપરિત છે. માટે સંબંધ આર એ સામ્ય સંબંધ છે. ઓકે. હવે સમતલ પરના બિંદુ પી, એક ફિક્સ બિંદુ પી લીધું, નું ઉગમ બિંદુથી અંતર સમાન છે. સમતલ પરના બિંદુ પીનું ઉગમ બિંદુથી અંતર રેડી સમાન છે. તેથી પી એ ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ પરનું બિંદુ થાય. આ કંઈક લોચો વાયરો છે. સંબંધ બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ પીમાંથી પસાર થતું ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે. મિત્રો વિચાર કરો, આ ઉગમ બિંદુઓ છે, અહીંયાથી પીનું અંતર ઓપી, એટલું જ ક્યુનું અંતર, એટલું જ કોઈ એમ અંતર લીધા, એન ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ લીધો છે. આજે બનશે એ શું બનશે? વર્તુળ બનશે. આમાં કોઈ સાબિત કરવાની જરૂર નથી, ચોખ્ખી રીતે દેખાય જ છે. કે ઉગમ બિંદુથી ચોખ્ખું લખેલું, ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા હોય. પી સાથે સંબંધ આર, એટલે આર સંબંધ શું છે? તો કે પીથી ઓનું અંતર અને બીજા કોઈ બિંદુનું ઉગમ બિંદુથી અંતર બંને સમાન હોવા જોઈએ. એટલે પી સાથે આર સંબંધ, એટલે પી સાથે એટલે ઉગમ બિંદુથી પીનું જે અંતર છે ને એટલા જ અંતરે આવેલા તમામ બિંદુઓ લેવાના અને એનો તમે ગણ બનાવો તો સ્પષ્ટ છે કે એ ગણ જે બનશે એ વર્તુળ બનશે અને એનું કેન્દ્ર ઉગમ બિંદુ હશે. રેડી. અને ત્રિજ્યા ઓપી હશે અને પીમાંથી પસાર થતું હશે. એટલે કોઈ સાબિતી માટે નથી. એટલે સરળ દાખલો છે, આઈએમપી દાખલો ન કહેવાય. રેડી. એટલે આમાં એવું બધું કાંઈ પૂછી શકાય ને કાંઈ એવું બધું નથી. 13મો દાખલો જોઈએ. સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર. સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર છે. એટલે ગણ એ છે ને એ તમામ ત્રિકોણોથી બનતો ગણ છે. તમામ જેટલા શક્ય છે એટલા બધા જ ત્રિકોણો, અસંખ્ય ત્રિકોણો આવી જાય. બરાબર છે. સમબાજુ ત્રિકોણ તો કે બધા જ સમબાજુ ત્રિકોણો, તમામ અલગ 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 સાઇઝની બાજુવાળા તમામ સમબાજુ ત્રિકોણો, કાટકોણ ત્રિકોણ, બરાબર છે, સમદ્વિબાજુ, આ તે તમામ ગુરુકોણ, લઘુકોણ, તમામ ત્રિકોણોથી બનતો ગણ એ છે. એના પરનો સંબંધ આર છે. શું છે? તો કે T1 T2 કે જ્યાં T1 અને T2 બે ત્રિકોણોથી બનતી ક્રમયુક્ત જોડ કે જ્યાં એ બે વચ્ચે સંબંધ શું છે T1 અને T2 વચ્ચે? તો કે ત્રિકોણ T1 અને ત્રિકોણ T2, T1 અને T2 એક સમરૂપ ત્રિકોણ છે. સમરૂપ ને એકરૂપમાં મિત્રો તમને ખ્યાલ જ હશે. સમરૂપ ત્રિકોણ એટલે શું અને એકરૂપ ત્રિકોણ, એકરૂપતા એટલે શું અને સમરૂપતા એટલે શું? એકરૂપતામાં શું હોય મિત્રો? માપ અને દેખાવ, આકાર બંને સમાન હોય છે. જ્યારે સમરૂપતામાં માપ સમાન ન હોય પરંતુ દેખાવ સમાન હોય છે. જ્યારે માપ છે ને એ ચોક્કસ કોઈ એકબીજા સાથે સંબંધિત હોય. રેડી. એટલે માપ છે એ કોઈ એક ચોક્કસ ગુણોત્તરવાળું હોય છે ત્રિકોણોનું, એ ત્રિકોણની સમરૂપતા કહેવાય. એકરૂપતામાં તો મિત્રો માપ પણ સમાન હોય અને દેખાવ એટલે કે તમે જે આકાર જુઓ છો એ પણ તમને સમાન મળશે. રેડી. ત્રિકોણમાં છે એ સમરૂપતામાં ખાસ ધ્યાન રાખવું. એટલે T1 અને T2 છે એ સમરૂપ ત્રિકોણ છે અને આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે એવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, પહેલાં અહીંયા સુધી આપણે દાખલો ગણીએ કે સમતલમાં આવેલા અથવા તો તમામ ત્રિકોણોથી બનતો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર T1 T2 કે જ્યાં T1 અને T2 એ સમરૂપ ત્રિકોણો છે. સાબિત કરો કે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે. ઓકે, એટલે ગણ એ લીધો છે સમતલમાં આવેલા તમામ ત્રિકોણોથી બનતો ગણ. બધા ત્રિકોણ અંદર આવી ગયા. રેડી. હવે સંબંધ આર શું છે? તો કે T1 T2 કે જ્યાં T1 અને T2 સમરૂપ ત્રિકોણો છે. બરાબર છે. તો હવે સ્વવાચકતા માટે વિચાર કરીએ મિત્રો. તો સ્વવાચકતા માટે શું હોય? તો ક્રમયુક્ત જોડના બંને ઘટકો સમાન લેવાના હોય. એટલે પેલો જે ત્રિકોણ લીધો એ જ બીજો ત્રિકોણ લીધો T1 અને T1 અહીંયા. બરાબર. તો T1 બિલોંગ્સ ટુ આર હોય કે ન હોય? તો હોય જ ને મિત્રો. બંને સમાન થયા બે ત્રિકોણ.
એટલે એકરૂપ ત્રિકોણ છે એ સમરૂપ હોય જ, સમરૂપ એકરૂપ હોય એવું ન કહી શકાય. એટલે સમાન ત્રિકોણ બે એક જ છે, કોપી કરીને બાજુ મૂકી દીધો છે, બરાબર છે. બે જ સરખી બાજુની લંબાઈવાળા બે સમાન ત્રિકોણો લઈ લીધા. રેડી? ઓકે. હવે આ બંને ત્રિકોણો છે T1 બે સમાન જ છે, એટલે T1 નામની જોડ હશે જ, કારણ કે એકરૂપ થાય જ, પોતે પોતાની સાથે એકરૂપ સમરૂપ હોય જ. એમ T2 એકરૂપ થાય, T3 એકરૂપ થશે. એમ દરેક T1 T2 T3 બિલોંગ્સ ટુ એ માટે તમને શું જોવા મળશે? સંબંધ આરમાં આવી ક્રમિક જોડ જોવા મળશે. માટે એટલે દરેક સમતલમાં અથવા તો ગણ એનો દરેક ત્રિકોણ પોતાની સાથે સમરૂપતાનો સંબંધ છે ધરાવતો હોય માટે સ્વવાચક સંબંધ છે T1 હશે. ઓકે. હવે આપણે સમિતતાની વાત કરીએ. સમિતતામાં શું હોય મિત્રો? તો T1 નામ એ બી ક્રમિક તો જોડ હોય ને તો બી એ હોવી જોઈએ. હવે T1 ધારો કે તમારા સંબંધ આરમાં છે, એટલે કે T1 અને T2 સમરૂપ ત્રિકોણો છે, તો હું આમ બોલું કે T2 અને T1 સમરૂપ ત્રિકોણો છે, તો એમાં ખોટું શું? તો T2 બિલોંગ્સ ટુ આર પણ હોય જ. જો T1 હોય તો T2 હોય જ, એ બી હોય તો બી એ હોય જ. એવી રીતે આ પણ સમરૂપ સમિત સંબંધ થશે. ઓકે. હવે આપણે આગળ વધીએ છીએ પરંપરિતા તરફ. પરંપરિતામાં બે ક્રમિક જોડનો આપણે સ્વીકાર કરવો પડે છે. તો કે T1 અને T2 સમરૂપ છે, T2 અને T3 સમરૂપ છે. તો મિત્રો T1 છે એ T2 સાથે સમરૂપ છે, T2 છે ને એ T3 સાથે સમરૂપ છે, તો T1 અને T3 સમરૂપ થાય જ. T1 અને T2 છે એ કોઈ ચોક્કસ ગુણધર્મથી સમરૂપતા ધરાવે છે બે વચ્ચે, અને T2 અને T3 સમરૂપતા ધરાવે છે, તો T1 અને T3 સમરૂપ હોય જ મિત્રો. સમજાણું? એટલે આ રીતે ત્રિકોણની સમરૂપતાનો ખ્યાલ થોડોક તમારે વધારે ઊંડાણપૂર્વક મેળવવાનો 10મા ધોરણમાં આપણે ભણી ગયા હોય. એટલે T1 અને T3 પણ સમરૂપ ત્રિકોણ છે, માટે આર છે એ પરંપરિત સંબંધ છે, એટલે કે આ સામ્ય સંબંધ છે. આપણે સાબિત કરવાનું જ કીધું હતું, એટલે આપણે ધરાર નથી સાબિત કરી નાખ્યું, પણ અહીંયા તમે જોઈ જ શકો છો સમરૂપતામાં. બરાબર છે. એકરૂપતામાં શું હોય મિત્રો? બંને ત્રિકોણો છે એ સમાન હોય, આની એક હોય તો આની બાજુની લંબાઈ એક જ હોય. એકરૂપતામાં શું હોય? એકરૂપતામાં દરેક બાજુ સમાન હોય, આ સમરૂપતામાં હોય. બરાબર છે. માનો કે આની બાજુની લંબાઈ એક છે, આની બાજુની લંબાઈ 3 છે, તો આકાર સમાન છે, માપ સમાન નથી, એટલે સમરૂપ ત્રિકોણો છે. પરંતુ એની બાજુઓના માપ છે એ કોઈ ચોક્કસ ગુણધર્મ છે એકબીજા વચ્ચે. તો આના કરતાં દરેક બાજુ છે એ 3 ગણી છે. એવું નથી દરેક બાજુ, માનો કે આ બાજુ આના કરતાં 3 ગણી છે, આ બાજુ આના કરતાં 3 ગણી, આ બાજુ આના કરતાં 3 ગણી છે. રેડી? એટલે ચોક્કસ સંબંધ છે બાજુઓ વચ્ચે, એટલે આ સમરૂપ ત્રિકોણ થાય. એકરૂપમાં શું હોય? આ 3 હોય તો આ 3 હોય, આ એકરૂપ થઈ ગયું. દેખાવ પણ સમાન અને માપ પણ સમાન. વધુમાં આપને કંઈક કીધું છે આગળ કે 3 ત્રિકોણ આપ્યા છે તમને, T1 T2 ને T3. T1ની બાજુની લંબાઈ 3 4 ને 5 છે, T2ની બાજુની લંબાઈ 5 12 ને 13 છે, અને T3ની બાજુની લંબાઈ 6 8 ને 10 છે. તો T1 T2 T3 માંથી કયા ત્રિકોણો સંબંધ આર દ્વારા જોડાયેલા છે? મતલબ કયા બે ત્રિકોણો સમરૂપ છે? આર સંબંધ એટલે શું? તો કે T1 અને T2 સમરૂપ છે. તો 3માંથી કયા બે ત્રિકોણ સમરૂપ છે એ તમારે કહેવાનું છે. એટલે T1 T2 T3ની ત્રણેયની બાજુઓ તમને આપી દીધી છે. સમરૂપતામાં મિત્રો માપ સમાન ન હોવા જોઈએ, પરંતુ માપ વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હોવો જોઈએ, માપ વચ્ચે, લંબાઈ વચ્ચે. રેડી? હવે 3 5 નામ, 3 4 ને 5 નામનો એક ત્રિકોણ છે. આની વચ્ચે કોઈ સંબંધ ખરો? તો કે નહીં. 3 અને 5 ને કાંઈ લેવા દેવા નહીં. 4 અને 12 ને, તો કે 3 4 12 અને 5 ને 13, એમાં કોઈ વચ્ચે કોઈ સંબંધ જ નથી. ઓકે? કારણ કે હવે આ જુઓ અને આ જુઓ, T1 અને T3. 3 ને 2 વડે ગુણો 6, 4 ને 2 વડે ગુણો 8, 5 ને 2 વડે ગુણો 10. મતલબ કે 3 ભાગ્યા 6 કર્યા 1/2, 4 ભાગ્યા 8 કર્યા 1/2, 5 ભાગ્યા 10 કર્યા 1/2, અથવા 6 ભાગ્યા 3 કરો તો 2 આવે, 8 ભાગ્યા 4 કરો તો 2 આવે, 10 ભાગ્યા 5 કરો તો 2 આવે. એનો મતલબ એમ કે T1ની બાજુ કરતાં T3ની બાજુ ડબલ છે, ડબલ 2 ગણી છે. એટલે માપમાં કોઈ ચોક્કસતા છે. બરાબર છે? એટલે આ T1 અને T3 છે ને એ કેવા ત્રિકોણો થશે? સમરૂપ ત્રિકોણો થશે. જ્યારે T2 છે એ કોઈ સાથે સમરૂપતા બનાવતો નથી. એટલે T1 T3ની બાજુની લંબાઈ ગુણોત્તર સમાન છે, માટે T1 અને
T3 એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલા છે, જ્યારે T2 છે એ T1 કે T3 સાથે સંબંધ આર ધરાવતો નથી. હવે એવી જ રીતે 13મો દાખલા તરફ આગળ વધીએ. સાબિત કરો કે તમામ બહુકોણ એટલે વિચારો બહુકોણ એટલે શું? બહુકોણ બહુ જાજા બધા કોણ હોય ને બહુકોણ કહેવાય. હા, એવું વિચાર આવે છે? હા, સાચો વિચાર છે. રેડી, 3 કે 3થી 3 ને ત્રિકોણ કહેવાય, બરાબર. ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ આ બધા બહુકોણો છે. રેડી, જેને 3 કે 3થી વધારે ખૂણાઓ આવેલા હોય આ બધા બહુકોણોમાં આવી જાય છે. ઓકે, તો બહુકોણો આપ્યા છે. તમામ બહુકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર આપ્યો છે, જ્યારે P1 અને P2 પોલિગોન કહેવામાં આવે છે. રેડી, ઇંગ્લિશમાં એટલે P1 અને P2 કે જ્યાં P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે. રેડી, બાજુઓની સંખ્યા સમાન છે. માનો કે ચતુષ્કોણ લ્યો તો P1 છે ચતુષ્કોણ છે તો P2 પણ ચતુષ્કોણ છે. માનો કે P1 ચોરસ છે તો P2 છે એ સમલંબ ચતુષ્કોણ છે. તો P1 ચોરસ હોય તો એને 4 બાજુ હોય, સમલંબ ચતુષ્કોણની 4 જ બાજુ હોય. રેડી, એટલે બાજુઓની સંખ્યા સમાન છે. માનો કે એક સમબાજુ ચતુષ્કોણ છે અને એક છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એની બાજુ સમાન થાય. એક ચોરસ છે એક લંબચોરસ છે, 4 બાજુથી. ઓકે, 2 પંચકોણ લ્યો સમાન બાજુથી, 2 ષષ્ઠકોણ લ્યો 2 સમાન બાજુથી, 2 ત્રિકોણ લ્યો 2 સમાન બાજુથી. ઓકે, એટલે P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન હોય ને એવી ક્રમયુક્ત જોડ છે એ સંબંધ આરમાં હોય. તો આ સંબંધ સામ્ય સંબંધ છે એવું સાબિત કરો. ઓકે, ત્યાં સુધી આપણે કરીએ, પછી આગળ બીજો વિભાગ વિચારીએ. સમતલમાં આવેલા તમામ બહુકોણોનો ગણ એ છે, એના પરનો વ્યાખ્યાયિત સંબંધ P1 P2 કે જ્યાં P1 અને P2 એકબીજાની બાજુઓ સમાન છે. તો હવે સ્વવાચકતા માટે વિચારીએ તો P1 બિલોંગ્સ ટુ R, તો થાય જ ને મિત્રો. P1 અને P1ની બાજુ સમાન છે, બંને એક જ છે તો બાજુ સમાન હોવાની. રેડી, ઓકે, એટલે P1 બિલોંગ્સ ટુ R હશે એવરી P1 બિલોંગ્સ ટુ A માટે. એટલે ગણ એના તમામ બહુકોણ માટે, તમામ બહુકોણ છે એને તમે જો P1 તરીકે લ્યો તો P1 બિલોંગ્સ ટુ R તમને મળશે. માટે આપેલો સંબંધ છે એ સ્વવાચક છે. હવે આપણે સમિતતાની વાત કરીએ તો કે P1 અને P2 માનો કે સમાન બાજુઓ વાળા બહુકોણ છે, તો P2 અને P1 પણ સમાન બાજુવાળા જ બહુકોણ થાય ને. તો P1 અને P2 જો બિલોંગ્સ ટુ R હોય તો P2 અને P1 બિલોંગ્સ ટુ R હોય જ, માટે એ કેવો સંબંધ થશે? સમિત સંબંધ થાય છે. મિત્રો આમાં એટલું બધું કોઈ વિચારવા જેવું કાંઈ છે નહીં. હવે આપણે પરંપરિતતાની વિચાર કરીએ. પરંપરિતતામાં 2 ક્રમયુક્ત જોડ હોવી જોઈએ, તો ત્રીજી ક્રમયુક્ત જોડ એને અનુરૂપ છે કે નહીં ચેક કરવાનું હોય. હવે P1 P2 હું લઉં છું સંબંધ આરમાં છે, એટલે કે P1 અને P2ની બાજુની લંબાઈ બાજુઓ સમાન બાજુઓ ધરાવે છે, જ્યારે P2 અને P3 પણ સમાન બાજુઓ ધરાવે છે, સમાન સંખ્યાની બાજુઓ ધરાવે છે. રેડી, ઓકે. હવે આ 2 ક્રમયુક્ત જોડ છે એ સંબંધ આરની અંદર આપી છે એવું માની લઈએ છીએ કે P1 P2 સંબંધ R ધરાવે છે, P2 અને P3 પણ સંબંધ R ધરાવે છે. એનો મતલબ એમ થાય કે P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે તથા P2 અને P3ની બાજુઓની લંબાઈ સમાન છે. તો P1 અને P2માં બાજુની લંબાઈ સંખ્યા સમાન છે, P1 અને P2ની બાજુની સંખ્યા સમાન છે, અને P2 અને P3ની બાજુની સંખ્યા સમાન છે. બેમાં P2 આવ્યા મતલબ P1 બરાબર P3 થાય, એટલે કે P1 અને P3ની બાજુઓની સંખ્યા પણ સમાન છે. મતલબ P1 P3 પણ એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલા છે, એટલે કે P1 P3 છે એ તમારા સંબંધ આરમાં છે, માટે આર છે એ સંબંધ પરંપરિત થશે. દરેક P1 P2 P3 બિલોંગ્સ ટુ R ગણ એ માટે. રેડી, એટલે કે સમતલમાં આવેલા તમામ બહુકોણો માટેનો સંબંધ છે R એ કેવો થશે? સ્વવાચક, સમિત અને પરંપરિત, એટલે કે સામ્ય સંબંધ થશે. હવે આગળ વિચારવાનું એ લોકોએ કીધું છે. શું કીધું ઓલા આગળના દાખલાની જેમ? તો કે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોના ગણ શું મળશે તમને? 3, 4, 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ. મિત્રો બાજુની લંબાઈ સાથે આને કાંઈ લેવા દેવાનું. સંબંધ R છે એ શું બતાવે છે? તો કે 2 બહુકોણ લીધા.
બહુકોણ એટલે કે 3 કે 3થી વધારે બાજુ ધરાવતો હોય એને બહુકોણ કહેવાય. એટલે ત્રિકોણથી ચાલુ થાય, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ. હવે P1 અને P2 છે ને એની બાજુની લંબાઈ સમાન છે. હવે આ લોકોએ શું કર્યું તો કે ફિક્સ ઘટક લઈ લીધો, ત્રિકોણ જ લઈ લીધો કે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળો એક કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા હોય, રેડી, એવા ગણ એના કયા ઘટકો છે એ સંબંધ આરથી જોડાયેલા હશે. હવે 3, 4, 5 હારે કોઈ લેવા દેવા નથી મિત્રો, કાટકોણ હારે કાંઈ લેવા દેવા નથી, માત્ર ત્રિકોણ હારે લેવા દેવા છે. એટલે તમને જે ઘટક આપ્યો છે ને ત્રિકોણ છે ને એ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવે એવા ઘટકો કોણ તો કે ગણ એમાં રહેલા તમામ ત્રિકોણો હશે. એ આ 3, 4, 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવે છે. શું કામ તો કે આ કાટકોણ ત્રિકોણની બાજુ કેટલી તો કે 3. તો હવે સંબંધ શું કહે છે તો કે 3 બાજુવાળા તમામ ત્રિકોણો છે એની સાથે સંબંધ આરથી જોડાશે, કારણ કે બાજુની સંખ્યા સમાન હોવી જોઈએ. તો આ રહ્યું, જેની બાજુઓ 3, 4, 5 હોય તેવા ત્રિકોણ ટી સાથે સંબંધિત હોય તેવા તમામ સમતલના ત્રિકોણોનો ગણ છે એ સંબંધ આરથી જોડાશે. રેડી? એટલે આ હજી એકવાર મિત્રો સમજી લ્યો શું કહેવા માગે છે. સંબંધ શું છે તો કે P1 અને P2ની બાજુની સંખ્યા સમાન હોવી જોઈએ, માપ કે આકાર આરે કંઈ લેવા દેવા નથી. હવે તમને જે અહીંયા P1 તરીકે શું આપી દીધું છે મિત્રો, 3, 4, 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે, એટલે P1 તમને આ કાટકોણ ત્રિકોણ આપી દીધો છે. તો P2 તરીકે તમારે ત્રિકોણની જ પસંદગી કરવી પડે. તો કયા ત્રિકોણો તો કે સમતલમાં આવેલા તમામ ત્રિકોણો છે એ આ P1 નામના જે કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવે. શું કામ તો કે P1માં 3 બાજુ અને P2 તરીકે તમે કોઈ પણ ત્રિકોણની પસંદગી કરો છો તો એમાં પણ 3 જ બાજુ હશે, માટે એની બાજુની સંખ્યા દરેક P2 માટે સમાન હશે P1 સાથે, એટલે સંબંધ આરથી જોડાશે. ઓકે, હવે 14મો દાખલો આપણે જોઈએ. XY સમતલની બધું જ રેખાઓનો ગણ L અને L પર સંબંધ R આપ્યો છે L1, L2 કે જ્યાં રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે. મિત્રો સમતલ XY સમતલ છે એની બધી જ રેખાઓ L, XY સમતલની બધી જ રેખાઓનો ગણ L લીધો છે અને L પર સંબંધ આપ્યો છે તમને. શું તો કે L1, L2 કે જ્યાં L1 અને L2 બંને સમાંતર છે. બરાબર છે? આ સંબંધથી XY સમતલની બધી જ રેખાઓ છે એ એકબીજા સાથે જોડાયેલી છે. રેડી? તો સાબિત કરો કે R છે એ સામ્ય સંબંધ છે. ઓકે, તો આપણે અહીંયા સુધી પહેલાં સામ્ય સંબંધ સુધી આપણે સાબિત કરી દઈએ. બરાબર છે? નોંધ અહીંયા લોકો લખી સ્વીકારી લો કે પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે. પ્રત્યેક રેખા છે એ પોતાને સમાંતર છે એવું તમારે સ્વીકાર લેવું પડે, બાકી પોતાને સમાંતર ન પણ થાય અને સંપાતી પણ થાય. ઓકે, એટલે સ્વવાચકતામાં પ્રોબ્લેમ ના થાય એટલા માટે આ આવી રીતના વિચારેલું છે. ચાલો, L એટલે શું તો XY સમતલમાં આવેલી તમામ રેખાઓનો ગણ. એ તમામ રેખાઓ છે સંબંધ આરથી જોડાયેલી છે. કયો સંબંધ છે એની વચ્ચે તો કે R ઇક્વલ ટુ L1, L2 કે જ્યાં L1 સમાંતર L2 છે. L1 અને L2 સમાંતર છે એવી તમામ ક્રમયુક્ત જોડ છે એ સંબંધ આરમાં હશે. હવે L1નો વિચાર કરો તો રેખા પોતાને સમાંતર થાય છે, પોતાને સમાંતર છે. L1 આવશે L1 સમાંતર L1. રેડી? એટલે રેખા પોતાને સમાંતર છે, પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે એવું સ્વીકારી લીધું છે. નોંધ. પછી આપણે આગળ વધ્યા છીએ. ઓકે, એટલે L1 સમાંતર L1, એટલે L1 બિલોંગ્સ ટુ R હશે પ્રત્યેક L1 બિલોંગ્સ ટુ L માટે. રેડી? રેખા પોતાને કેવી હશે સમાંતર હશે એવું સ્વીકાર લીધું, એટલે L1 બિલોંગ્સ ટુ R થશે સમતલની તમામ રેખાઓ માટે આપેલો સંબંધ સ્વવાચક છે. પછી L1 L2 બિલોંગ્સ ટુ R લીધા, એટલે L1 L2 સમાંતર છે એવું થયું. તો L2 અને L1 પણ સમાંતર થાય, મતલબ L2 L1 તમારા
સંબંધ આરમાં છે માટે સમાંતર છે. એટલે L1 અને L2 જો સમાંતર હોય તો L2 ને L1 પણ સમાંતર થાય, એટલે સંમિત સંબંધ છે. પરંપરિતતા વિશે વિચારો. L1 L2 છે એ સંબંધ આરથી જોડાયેલી છે. L2 L3 છે એ પણ સંબંધ આરથી જોડાયેલી છે. બરોબર છે. તો L2 L2 સમાન છે તો L3 નામની જોડ થવી છે. હવે મિત્રો વિચારો તો કે L1 અને L2 સમાંતર છે, આ L1 આ L2, L2 ને L3 પણ સમાંતર છે. આ બંને સમાંતર થઈ L1 અને L3. ઓકે, એટલે એવું પણ ઘણી વખત બની શકે કે L1 ઈ જ L3 હોય તમારે. બરોબર છે. એટલે આવું ઘણું બધું વિચારતા હોય એટલે જ આગળ એક નોંધ મૂકી છે કે રેખા પોતે પોતાને સમાંતર છે એવું તમારે સ્વીકારી લેવાનું. પોતે પોતાને સંપાતી થાય એવું તમે વિચારી શકો. બે ઓપ્શન થાય. ઓકે, એટલે અહીંયા આપણે વિચારવાનું નથી. એટલે આ બંને છે એ સમાંતર થશે. L1 અને L2 સમાંતર હોય, L2 L3 ને સમાંતર હોય તો ડાયરેક્ટલી L1 છે L3 ને સમાંતર થાય. માટે L1 સમાંતર L3 છે એટલે L1 L3 બિલોંગ્સ ટુ R પણ તમને જોવા મળશે. માટે આપેલો સંબંધ છે પરંપરિત છે, સ્વવાચક છે, સંમિત છે, માટે સામ્ય સંબંધ છે. આગળ વિચારો. વધુમાં જે રેખાઓ y બરાબર 2x પ્લસ 4 y બરાબર 2x પ્લસ 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો. મિત્રો, સમતલમાં આવેલી રેખા ની વચ્ચેનો સંબંધ R શું છે? કેવી રેખાઓ સંબંધ આરમાં કેવી રેખાઓ જોડાયેલી છે? તો કે એકબીજાને સમાંતર હોય ને એવી તમામ રેખાઓ. હવે અહીંયા તમને L1 છે ને મિત્રો એ ફિક્સ કરી દીધી છે આ લોકોએ કે L1 કોણ છે? તો કે y બરાબર 2x L1 છે ને સમાંતર હોય ને એવી તમામ રેખાઓનો ગણ તમારે મેળવવાનો છે. એટલે આર સંબંધ છે એ શું છે? તો કે બે સમાંતર રેખાઓથી બનતી ક્રમિક જોડ છે. તો L1 મિત્રો તમારી સાથે ફિક્સ કરી નાખ્યું છે. L2 શું? તો કે L1 ને સમાંતર હોય ને એવી તમામ રેખાઓ. એટલે y બરાબર 2x પ્લસ k, y બરાબર 2x પ્લસ 4 છે એને સમાંતર રેખા y બરાબર 2x પ્લસ k લઈ શકો તમે. અચળ પદ બદલાઈ નાખો એટલે રેખા સમાંતર જ રહેશે. રેડી? એટલે y બરાબર 2x પ્લસ 4 છે સાથે સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ કે y બરાબર 2x પ્લસ 4 ને સમાંતર હોય. એટલે કે y બરાબર 2x પ્લસ c, કે જ્યાં c બિલોંગ્સ ટુ R. c ની જગ્યાએ k લ્યો તો પણ ચાલે. એટલે y બરાબર 2x પ્લસ 4 હોય એટલે y બરાબર 2x પ્લસ k નામની રેખા છે. ધારો કે 2x પ્લસ 4 નામની આપી છે, એને તમામ સમાંતર રેખા લઈ લેવાની. એનાથી બનતો ગણ બરોબર છે એ y બરાબર 2x પ્લસ 4 સાથે સંબંધ આરથી જોડાયેલો હશે. ઓકે, 15માં દાખલા તરફ આગળ વધીએ. વિકલ્પ આપ્યો છે, ખાસ વિકલ્પમાં મિત્રો ધ્યાન રાખવું. એક બારીકાઈ છે તમારે એક ક્રમિક જોડ છે એનો અભ્યાસ કરવાનો, જોવાની. સ્વવાચકતા માટે તો ખબર નહીં, વાંધો નહીં આવે. સંમિતતા માટે પણ પ્રોબ્લેમ નહીં થાય. ખાસ કરીને મિત્રો પરંપરિતા વિચારજો. કે જાજી બધી ક્રમિક તો જોડ આપી હોય ને ત્યારે તમે 3-4 વખત જુઓ તો તમને 3-4 જગ્યાએ પરંપરિત છે એવું લાગશે, પરંતુ એક ક્રમયુક્ત જોડ એવી હશે કે જે પરંપરિત ન પણ હોય એના માટે. એટલે એના માટે ન હોય એટલે આખો સંબંધ પરંપરિત ન થાય. ચાલો આપણે 1 2 3 4 5 પરનો સંબંધ છે. 4 ગણો સભ્ય આપ્યા છે. સંબંધ આર શું આપ્યો છે? 1 2 2 2, 1 1 4 4, 1 3 3 3 3 2 દ્વારા આપેલો સંબંધ છે. એ સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે તમારે ચેક કરવાનો છે. હવે મિત્રો પહેલેથી આપણે શરૂઆત કરીએ સ્વવાચકતા માટે. ગણ એ છે ને એની અંદર 4 સભ્યો છે. એટલે સ્વવાચકતા માટે 1 1 2 2 3 3 4 4 4 ક્રમિક તો જોડ તો હોવી જ જોઈએ. એટલે મને 1 1 દેખાણા મિત્રો, 2 2 દેખાણા, 3 3 પણ દેખાણા અને 4 4 પણ દેખાણા. ભાઈ આ સંબંધ છે સ્વવાચક થઈ ગયો. એટલે સ્વવાચક છે તો એમાં સ્વવાચક છે, આમાં પણ સ્વવાચક છે અને અહીંયા સ્વામ્ય સંબંધ છે એટલે આમાં પણ સ્વવાચક છે. એટલે સી ઓપ્શન છે એ અહીંયા કેન્સલ થાય છે. ઓકે, સ્વવાચક થઈ ગયું. હવે સંમિત છે કે નહીં એ મારે જોવાનું છે. જો 1 2 પહેલી ક્રમિક તો જોડ 1 2 છે તો 1 2 ને સંમિત થાય એવી જોડ 2 1 હોવી જોઈએ, નથી. એટલે અહીંયાથી જ મને ખબર પડી ગઈ કે આપેલો સંબંધ છે સંમિત નથી. આપેલો સંબંધ સંમિત નથી એટલે આ સંમિત નથી. બસ પૂરું થઈ ગયું. સ્વવાચક છે, સંમિત નથી અને
આવી એક જ ક્રમયુક્ત જોડ આપી છે, સ્વવાચક હોય અને સંમિત ન હોય એવી મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે. યસ, પરંપરિત છે. શું કામ પરંપરિત છે? આપણે કહી દઈએ વધારાનું છે, જે જોવાની જરૂર નથી. ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ છે. સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી. સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી. સાચો ઓપ્શન. પરંપરિતતા માટે હું તમને થોડુંક કહી દઉં. અહીંયા જ પરંપરિતતા ચેક કરવી પડે એવું લાગે છે મને. જો 1 2 ને 2 2 કે બાજુમાં સરખા થઈ ગયા. 1 2 2 2 તો 1 2 હોવા જોઈએ મિત્રો. તો 1 2 છે આર્ય, છે જ 1 2, એટલે આ જોડ માટે પરંપરિત છે. ઓકે, પછી અહીંયા જુઓ 3 3 3 2 તો 3 2 હોવા જોઈએ, છે જ. ઓકે, અહીંયા જુઓ 1 3 3 3 તો 1 3 હોવા જોઈએ, છે. રેડી? પછી આ અને આ બે ભેગા કરો 3 2 2 2 તો 3 2 હોવા જોઈએ, છે જ 3 2. રેડી? પછી એક મિનિટ, આ બેને ભેગા કરો 1 1 1 3 તો 1 3 હોવા જોઈએ. ઓકે, છે, નો પ્રોબ્લેમ. અહીંયા તમને આવી રીતે જોતા જશો, એક પછી એક લખતું જવાનું, જોતું જવાનું. મિત્રો લખીને જોવાની દરેક. આપણે પછી એમ ન થાય કે આ ક્રમયુક્ત જોડ આપણે ભૂલાઈ ગઈ છે. લખતી જવાની, બે જોડ લખવાની, સામે ત્રીજી જોડ છે કે નહીં ચેક કરવાની. જો તમને ત્રીજી જોડ મળી જાય બધા જ માટે, બધી જ શક્યતાઓ માટે, તો એ પરંપરિત છે. એક શક્યતા માટે પણ જો બીજી ત્રીજા નંબરની જોડ ન મળે તો એ પરંપરિત નથી, એટલે આ પરંપરિત છે. આ ઓપ્શનવાળો દાખલો હતો એટલે મારે બે જ વસ્તુ ચેક કરવી પડી. પરંપરિત મારે ચેક કરવાની કોઈ જરૂર નથી. આ તો મેં તમને ખાલી સમજાવવા માટે. ઓકે, ચાલો હવે આ સંબંધ જોઈએ. સંબંધ આર આપ્યો છે ગણ n પરનો. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. પ્રાકૃતિક સંખ્યા પરનો સંબંધ આર. શું સંબંધ છે? એ બી, કે જ્યાં a બરાબર b - 2. a અને b - 2 આ બંને સમાન છે. કેના માટે? તો કે b > 6 દ્વારા આપેલો છે. 6 થી મોટી લેવાની કિંમત, b ની કિંમત, અને a મેળવતું જવાનું છે. 6 થી મોટી કિંમત તમે લેતા જાઓ તો 7 8 9 10 એવી રીતે અલગ અલગ તમારે ક્રમયુક્ત જોડતા. આમાંથી કઈ ક્રમયુક્ત જોડ છે એ સંબંધમાં હશે કે આનું સમાધાન કરતી એવી કઈ ક્રમયુક્ત જોડ જોવો તો તમે મિત્રો. અને a બરાબર b - 2 છે. -2 ને આ બાજુ લઈ આવો ને મિત્રો, તો a + 2 બરાબર b થઈ જાય. રેડી? a + 2 બરાબર b થઈ જાય એવી ક્રમયુક્ત જોડ કઈ છે? અને બીજી એક શરત એ છે, b ની કિંમત છે ને 6 થી મોટી. ઉતાવળ કરીને જવાબ આ ન લખી નાખતા કે 2માં a બરાબર 2 લીધા, એમાં 2 ઉમેર એટલે 4, એટલે ક્રમયુક્ત જોડ થઈ ગઈ. ઓમ સાચી છે, પણ અહીંયા તમને જે કન્ડિશન આપી ને b > 6, ત્યાં ખોટું પડે છે. એટલે b બરાબર તમે 4 લ્યો ને, અહીં 4 મૂકો. જો અહીંયા 4, b બરાબર 4 લઈને, એટલે અહીં 4 મૂકો, 4 - 2 એટલે 2 આવે, હાર્યા 2. ઉતાવળમાં આપણે પહેલો જ ઓપ્શન છે ટીક કરી નાખીએ. નહીં, ખોટી વાત છે, b 6 થી મોટા હોવા જોઈએ. ઓકે, અહીંયા જુઓ, બે વચ્ચે 2નો ડિફરન્સ છે તો કે નહીં. ઓકે, અહીંયા જુઓ 6 ને 8, યસ છે. b બરાબર 8 લેવામાં આવે, 8માંથી 2 બાદ કરવામાં આવે તો 6 આવશે. ઉતાવળથી જવાબ સાચો નથી. એ સાચો છે? સાચો છે. શું કામ? તો કે b છે એ 6 થી મોટા છે, આરી 8 છે. તમારે પેલું કામ શું કરવાનું કે b ની કિંમત 6 થી મોટી એવી જ ક્રમયુક્ત જોડ વિચારવાની છે. એટલે એ ઓપ્શનમાં આવશે નહીં, કારણ કે અહીં 4 છે, બાકીની 3 જોડ આવશે. હવે 2 એના કરતાં 2 વધારે હોવા જોઈએ. તો કે અહીંયા 8 છે, 2 વધારે કરો તો કેટલા થવા જોઈએ? 10 થવા, એટલે 2 ઓછા હોવા જોઈએ. સોરી, હા, એના કરતાં 2 ઓછા હોવા જોઈએ. 3 છે, ના હાલે. અહીં 7 છે, વધારે છે, ના હાલે, ઓછા હોવા જોઈએ. અહીં 8 છે, એમાંથી 2 કાઢી નાખો, 6 છે, માટે આ જોડ હશે. આ એકબીજા સાથે આનું સમાધાન કરે ને સમીકરણ એવી રીતે. ઓકે, એટલે અહીંયા 6 8 નામની જોડ હશે તમારા ગણની અંદર હશે. ઓકે મિત્રો, આ 16 દાખલા સુધી આપણે પૂરું કર્યું. હવે વધારાના પ્રેક્ટિસના તમને થોડા દાખલા દેખાય છે, જોજો. ન સમજાય તો પૂછજો. રેડી? આજે તમે 1 2 3 ને 4 દાખલા આપ્યા છે, તમારે પ્રેક્ટિસમાં કરવાના. ઓકે, એટલે અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આવતા વખતે નવા ટોપિક સાથે આપણે મળશું. ઓકે મિત્રો, હવે આ જે તમને PDF છે એ હું તમને એવું હશે તો ઘણા લોકો પાસે આની નથી કોપી, બરાબર છે, યોગી નથી લઈ ગયા તમે લોકો,
તો એની કોપી પણ તમને હું PDF બનાવી અને મોકલી આપીશ, જેથી તમને વાંચવામાં હોમવર્ક કરવામાં થોડી સરળતા રહે. ઓકે, થેન્ક યુ.